ગાંધીનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP ના ઉપક્રમે સત્યાગ્રહ છાવણી ખાતે સ્ટુડન્ટ્સે વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનના મુખ્ય મુદ્દા છે જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો વિરોધ અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ. વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી અને પોતાના હક માટે સત્યાગ્રહની પદ્ધતિથી વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જનજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિકાસ માટે અત્યંત જરૂરી છે. આ શિષ્યવૃત્તિ દ્વારા અનેક વિદ્યાર્થીઓએ તેમની શિક્ષણ યાત્રા પૂર્ણ કરી છે અને આથી તેઓને ભારે નુકસાન થઈ શકે છે. તેઓએ સરકારને આ નિર્ણયને પાછો ખેંચવાની તાકીદ કરી છે અને આ શિષ્યવૃત્તિને પુનઃ શરૂ કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓએ નોંધ્યું કે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરવી તે અભ્યાસ માટેની અવરોધ છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની પ્રક્રિયાઓ રોકવાથી અનેક વિદ્યાર્થીઓએ સંકટ અને તકલીફોનો સામનો કરવો પડે છે. તેઓએ સરકારને તાકીદ કરી છે કે પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરીને વિદ્યાર્થીઓને તેમની અભ્યાસયાત્રા પૂર્ણ કરવાની તક આપી. વિરોધ પ્રદર્શન દરમિયાન વના કાર્યકર્તાઓએ પોતાના મુદ્દાઓ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો. પોલીસની પણ મોડી નશા દરમિયાન આવ્યા અને કેટલાક કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં રોષ અને અસંતોષ વ્યાપ્યો છે અને તેઓએ ન્યાયની માંગ કરી છે. भारत माता के शिक्षा